ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળનો લેક્ચર લીધેલો છે એની અંદર મેં તમને વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનનો જે પેલું ચેપ્ટર છે નિર્ણયકરણ અને માહિતી સંચાર એ ચાલુ કરેલું છે, જેની અંદર નિર્ણયકરણની વ્યાખ્યા અને એના લક્ષણો છે જોયેલા છે. તો શું થાય છે કે નિર્ણયકરણ એટલે વિવિધ વિકલ્પોમાંથી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી, એટલે નિર્ણય લેવો. કોઈ જે અલગ અલગ વિકલ્પો છે એમાંથી કોઈ એક સારો એવો વિકલ્પ છે એની પસંદગી કરવામાં આવતી હોય છે. પછી જે જોયું તો આપણે નિર્ણયકરણના લક્ષણ. હવે જોઈએ આજે નિર્ણયકરણની પ્રક્રિયા કે તબક્કાઓ, કે એની કયા કયા તબક્કાઓનો જે સમાવેશ થાય છે નિર્ણયકરણની અંદર. તો પહેલો તબક્કો છે કે પ્રક્રિયા છે સમસ્યાઓ કે પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરવું. કે નિર્ણય ક્યારે લેવામાં આવે કે જે પણ પ્રશ્ન છે, આપણે પહેલાં તો વિકલ્પ પસંદ કરવાનો છે, એટલે જે પણ પ્રશ્ન છે કે સમસ્યા છે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે. એ કોને લગતી સમસ્યા છે, કઈ વસ્તુને લગતા પ્રશ્નો છે, ફરિયાદો છે તો એ કોને લગતી છે એ બાબત પહેલાં નક્કી કરવામાં આવે છે. એટલે સમસ્યા કે જે પણ છે કે પ્રશ્નો છે એનું સ્પષ્ટીકરણ પહેલાં કરવું પડે, તો જ આપણે શું કરી શકીએ તો કે એને વ્યવસ્થિત રીતે એના જે વિકલ્પો છે કે એની જે માહિતીઓ છે એકત્રિત કરી શકીએ. એટલે પહેલો તબક્કો શું છે કે જે તે સમસ્યા છે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. બીજું છે સમસ્યા સંબંધી માહિતીનું એકત્રીકરણ કરવું, કે જે તે સમસ્યા છે એને લગતી જે પણ માહિતીઓ હોય. હવે વિકલ્પ પસંદ કરતા વિકલ્પ આપણે શોધવા પડશે ને, તો એના માટે માહિતી એકત્રિત કરવી પડે. એટલે સમસ્યાઓ જેટલી પણ છે કે જે પ્રશ્ન છે એને ફરિયાદો છે એને સંબંધિત માહિતી એકત્રિત કરવાની, બધી ઊંડાણપૂર્વક જઈને બધી માહિતીઓ છે એનું એકત્રીકરણ કરવામાં આવશે. ત્રીજો તબક્કો છે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવું. કે હવે જો સમસ્યા શોધાઈ ગઈ કે આ સમસ્યા છે એને લગતી માહિતી છે એ પણ મળી ગઈ, કે એને લગતી પૂરતી માહિતીઓ છે એ પણ આપણે મળી ગઈ છે. પછી આપણે શું કરવાનું કરે કે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવું, કે જેટલી પણ માહિતી આપણે મળેલી છે એનું વર્ગીકરણ કરવામાં આવે, અલગ અલગ વર્ગોની અંદર વિશ્લેષણ કરવામાં આવે, વહેંચવામાં આવે. 4 વિકલ્પો હોય કોઈ પણ સમસ્યા છે એના આપણે એને લગતા આપણે 3 કે 4 વિકલ્પ છે તો એને લગતી જે અલગ અલગ માહિતીઓ શોધેલી છે તો એ 4 વિકલ્પમાં એ માહિતી મૂકી દેવાની. અલગ અલગ વાઇઝનું વિશ્લેષણ કરવામાં આવે, એટલે માહિતીનું વર્ગીકરણ કરવું અને વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. ચોથું છે ઉકેલના વિવિધ વિકલ્પોનું ઘડતર કરવું. હવે જે માહિતીઓ મેળવેલી છે એના ઉપરથી શું કરવામાં આવે કે ઉકેલ મેળવવા. એ ઉકેલ અલગ અલગ ઉકેલ મેળવવા અથવા તો વિવિધ વિકલ્પો છે એ પસંદ કરવા, કે નક્કી કરવા કે આ જે તે આપણે માહિતી મળેલી છે એના ઉપરથી કયો વિકલ્પ એવો રહેશે કે જે આપણી યોગ્ય ગણાશે, કે આપણે જે ધંધો છે અથવા તો જે પણ સમસ્યા છે એના માટે ઉપયોગી બનશે. એટલે ઉકેલ લાવવા માટે થઈને શું કરવામાં આવશે કે વિવિધ વિકલ્પોનું ઘડતર કરવામાં આવે. કેમ કે જે માહિતીઓ મળેલી છે એમાંથી આપણે કોઈ એક વિકલ્પ તો પસંદ કરશું ને, એમાંથી અલગ અલગ વિકલ્પો છે મળશે. એટલે પહેલાં શું કરવામાં આવશે તો કે અલગ અલગ વિકલ્પ છે શોધવામાં આવશે, પછી એમાંથીની પસંદગી છે એ કરવામાં આવશે. પાંચમું છે વિકલ્પોનું તુલનાત્મક મૂલ્યાંકન કરવું. હવે જે 5 આપણે જે અલગ અલગ વિકલ્પો મળેલા છે જે તે એ વિકલ્પોનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવે. તુલનાત્મક એટલે તફાવતની રીતે, કે હવે 2 વિકલ્પ છે તો આપણે 10 પછી છે આર્ટ્સ રાખવું કે સાયન્સ રાખવું કે કોમર્સ રાખવું, આપણે 3 વિકલ્પ હોય તો 3 જે છે તો એનો તફાવત જોવામાં આવે કે હું કયું મારે આગળ જે ફ્યુચરમાં છે કઈ લાઈન ઉપર જવું છે. તો એના આધારે આપણે તમે કદાચ તમારું જે મૂલ્યાંકન કરો અને એના આધારે તમને કોઈ સારો વિકલ્પ મળી રહે. એટલે શું કરવામાં આવશે તો કે જે વિકલ્પ છે એનું તુલનાત્મક રીતે તફાવતની રીતે જે પણ ડિફરન્સ જોવા મળે છે એના આધારે એનું મૂલ્યાંકન છે એ કરવામાં આવશે. છઠ્ઠું છે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી. હવે જેટલા પણ વિકલ્પ મળેલા છે એમાંથી શું કરવામાં આવશે તો કે સારો એવો જે શ્રેષ્ઠ વિકલ્પ છે એ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી, કે આપણે જે ઉપયોગમાં લઈ શકતા હોય, આપણે જે મહત્ત્વનો લાગતો હોય, જે વિકલ્પ પસંદ કરવાથી આપણે સફળતા છે સારી એવી મળતી હોય અથવા તો આપણે જે નફો છે વધારે થતો હોય એવો વિકલ્પ છે પસંદ કરવામાં આવશે. અને 7મું છે નિર્ણયનો અમલ. કે હવે જે વિકલ્પ પસંદ કરેલા છે તો એના આધારે શું કરવામાં આવશે નિર્ણય કરવામાં આવશે, અને નિર્ણયનો અમલવારી છે એ પણ કરવાની રહેશે. એટલે આ હતું નિર્ણયકરણનો જે તબક્કો છે એની પ્રક્રિયા છે. તો સ્ટેપ વાઇઝ જે સમસ્યાઓ છે એ નક્કી કરવામાં આવે, સ્પષ્ટીકરણ કરવામાં, એને સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે, માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે, જે માહિતીઓ મળેલી છે એના આધારે વિકલ્પોનું ઘડતર કરવામાં આવે, અને જે વિકલ્પો મળેલા છે એના આધારે શું કરવામાં આવે વિકલ્પોનું જે તુલનાત્મક અભ્યાસ છે કે મૂલ્યાંકન છે એ કરવામાં આવશે. અને જે વિકલ્પો મળેલા છે એમાંથી કોઈ સારો એવો વિકલ્પ પસંદ કરવાનો, અને છેલ્લે શું કરવામાં આવશે કે નિર્ણયનો અમલ કરવામાં આવશે, કે જે શ્રેષ્ઠ અલગ અલગ વિકલ્પો પસંદ કરેલા છે તો એના આધારે નિર્ણયો લેવાના અને નિર્ણયનો અમલ કરવાનો રહેશે. તો આ હતું શું સિમ્પલ ભાષામાં બધા યાદ રહી જાય એવા છે. એક યાદ રાખી એટલે એના ઉપરથી બધા યાદ રહી જાય એવા છે નિર્ણયકરણની
તબક્કા કે પ્રક્રિયા. એના પછી છે નિર્ણયકરણના જે સિદ્ધાંતો, એ નિર્ણયકરણની અંદર જે કયા સિદ્ધાંતો છે એનો સમાવેશ થાય છે. અલગ અલગ જે સિદ્ધાંતો છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. તો પહેલો છે વ્યાજબી વર્તણૂકનો સિદ્ધાંત, કે હવે જો નિર્ણયો જ્યારે પણ લેવામાં આવે ત્યારે શું કરવામાં આવે, તો એને લગતા જે સિદ્ધાંતો છે એ બધાને અસરરૂપ થાય કે બધા માટે ફાયદારૂપ થાય છે એ રીતે નક્કી કરવા જોઈએ. હવે એક કર્મચારીને પ્રમોશન આપવામાં આવે કે બઢતી આપવામાં આવે અને બીજા જે કર્મચારીઓ છે એને કોઈ જાતનું પ્રમોશન આપવામાં આવતું નથી, તો એની અસર ડાયરેક્ટલી બીજા કર્મચારીને થશે. એટલે શું કરવું જોઈએ કે વ્યાજબી વર્તન રાખવું, કે બધા જોડે જે વર્તન રાખવું છે એ એક સરખું રાખવામાં આવે. કોઈ પણ જોડે જે કોઈ પણ પ્રકારના ભેદભાવ છે એ રાખવા જોઈએ નહીં. બીજું છે મર્યાદિત પરિબળોનો સિદ્ધાંત, કે જ્યારે પણ વિકલ્પ પસંદ કરીએ છીએ તો એમાં મર્યાદિત હોય. કોઈ સાધન સામગ્રી મર્યાદિત છે, કોઈ જે મૂડી છે એ મર્યાદિત પ્રમાણમાં જોવા મળતી હોય, અથવા તો કોઈ પણ એવા પરિબળો છે જે મર્યાદિત કરે છે, તો એ પરિબળોને ધ્યાનમાં રાખી અને પછી જે સિદ્ધાંત છે એ નક્કી કરવાનો રહેશે. એટલે કે મતલબ એ નિર્ણય છે એ જોવાનો રહેશે. એટલે મર્યાદિત પરિબળનો સિદ્ધાંત, કે જે પરિબળો મર્યાદિત છે એના આધારે નિર્ણય છે લેવો જોઈએ. ત્રીજું છે ગતિશીલતાનો સિદ્ધાંત, કે હવે જો આપણે ખબર જ છે કે જે નિર્ણયો જે આપણે એકવાર લીધેલા છે એમાં ફેરફાર આવે છે. ગતિશીલતા છે, પરિવર્તન છે, આવશ્યક છે. એટલે આપણે જે નિર્ણય લઈએ છીએ એવો નિર્ણય ના હોવો જોઈએ જડ નિર્ણય, કે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર આવી જ ન શકે. એકવાર લીધો એને પછી ક્યારેય એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર આવશે ને એવું હોઈ શકે નહીં. એટલે આપણે ગતિશીલતાનો સિદ્ધાંત જ છે કે એમાં જે ફરીવાર કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા પડે તો એ ફેરફાર પણ કરવા પડે છે, કે જે આપણે કર્મચારીને ધ્યાનમાં રાખીને અથવા તો આપણા નફાને ધ્યાનમાં રાખીને અથવા તો આપણા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીએ અને એમાં નિર્ણયમાં જે ફેરફાર છે એ કરવો પડતો હોય છે. ચોથું છે સમયનો સિદ્ધાંત. અમુક વખત જે સમય છે એના આધારિત જે નિર્ણય છે લેવામાં આવતો હોય, કે જે તે ધંધો શરૂ કરવાનો હોય, કે ધંધો શરૂ કરીએ છીએ તો ત્યારે એ જરૂરી જેટલા પણ સાધનો છે, જેટલી પણ વિગતો છે, માહિતીઓ છે, એ સમય અલગ હશે. પછી થોડાક ટાઈમ પછી એ માહિતીઓ છે એમાં કદાચ અલગ પડી શકે. એટલે સમયનો સિદ્ધાંત છે એ પણ નિર્ણય લેવા ટાઈમે ધ્યાનમાં રાખવો પડે. કે મતલબ આ બધા જે સિદ્ધાંતો છે એ વિકલ્પ પસંદ કરવા ટાઈમમાં નથી, કે વિકલ્પ પસંદ કરો છો તમે તો એ ટાઈમે ક્યાં ક્યાં તમારે જે સિદ્ધાંતો છે કે કઈ વસ્તુઓ છે ને કે બાબતો છે ધ્યાનમાં રાખવી પડતી હોય છે. પાંચમું છે વ્યક્તિગત હિતનો સિદ્ધાંત, કે વ્યક્તિ જે પણ છે એના હિતનો સિદ્ધાંત હોવો જોઈએ, કે જે પણ કર્મચારીઓ જેટલા પણ કર્મચારીઓ છે એને વ્યક્તિનો ધંધાની અંદર આવે છે તો એનો આર્થિક પણ ઉદ્દેશ્ય હોઈ શકે છે અને બિન આર્થિક એ કોઈ પણ પ્રકારના ઉદ્દેશ્યો હોય છે, કે એની જરૂરિયાતો છે, આર્થિક જરૂરિયાતો પણ હોય છે જેના કારણે ધંધામાં આવતા હોય છે. એટલે વ્યક્તિનો હિત જોવાનું, કે એને જે પણ સેલેરી વેતન ધોરણ છે એ સરખા પ્રમાણમાં મળી રહેવું જોઈએ. સુવિધાઓ છે એ પણ બિન આર્થિક જે સુવિધાઓ જે પણ આપવામાં આવતી હોય એ સુવિધાઓ પણ પૂરા પ્રમાણમાં મળી રહેવી જોઈએ. એટલે વ્યક્તિગત હિતનો સિદ્ધાંત, કે વ્યક્તિના હિતને ધ્યાનમાં રાખી અને પછી નિર્ણય છે એને પસંદગી કરવાની રહેશે. છઠ્ઠું છે સપ્રમાણતાનો સિદ્ધાંત, કે બધાનું જે ધોરણ છે કે જે પણ નીતિ નિયમો છે બધાને એક સરખા લાગુ પડે એ પ્રમાણે જે નિયમો છે એ બનાવવામાં આવતા હોય છે. અથવા તો જે સપ્રમાણ છે તો એની અંદર જે મૂડી છે, શ્રમ છે, સાધનો છે એ બધાનું પ્રમાણ છે એક સરખા પ્રમાણમાં રાખવામાં આવે અને એના આધારે શું કરવામાં આવે તો કે જે નિર્ણય છે પસંદગી કરવામાં આવે, કે વિકલ્પ છે એ પસંદગી કરવામાં આવતો હોય છે. સાતમું છે વિકલ્પોનો સિદ્ધાંત, કે અલગ અલગ જે વિકલ્પો છે એમાંથી કોઈ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે તો નિર્ણય એવો લેવાનો કે જે વિકલ્પ છે એમાંથી કોઈ સારો શ્રેષ્ઠ જે આપણે નફો વધારે થાય એવો વિકલ્પની પસંદગી કરવામાં આવે, એટલે વિકલ્પનો સિદ્ધાંત. આઠમું છે અપવાદનો સિદ્ધાંત, કે અમુક વખત જે નિર્ણયો જે પણ લેવામાં આવતા હોય એ જે સંચાલક શું કરતા હોય કે પોતાની જાતે નિર્ણયો લઈ લે, બીજા કોઈના મંતવ્ય છે, કોઈ પણ પ્રકારના વ્યૂઝ છે એ લેવામાં આવતા ન હોય, તો એ રીતે ખાલી નિર્ણય લેવા યોગ્ય ગણાય નહીં. તો એના માટે શું કરવું પડે કે એને જે તે કર્મચારીઓ છે એની પાસેથી સારા એવા મંતવ્ય લેવાના, કે પોતાના બધાના વ્યૂઝ લેવાના, મંતવ્ય લઈ અને પછી નિર્ણય છે એ લેવો જોઈએ. અને નવમું છે ભાગીદારીનો સિદ્ધાંત, કે જે પણ સિદ્ધાંત નક્કી કરવામાં આવે તો એ જે કર્મચારીઓની પૂરેપૂરી જે પણ ભાગ છે આપવો જોઈએ, કે જે પણ નિર્ણય લેવામાં આવે છે, વિકલ્પો પસંદ કરવામાં આવે છે તો એ કર્મચારીઓને આધીન હોવું જોઈએ, કર્મચારીને આધારિત હોવું જોઈએ, કે એને ઉપયોગમાં બને અને સારો એવો શ્રેષ્ઠ લાગે તો એ નિર્ણય છે પસંદ કરવા જોઈએ. તો આ હતા નિર્ણયકરણના સિદ્ધાંતો, કે વ્યાજબી વર્તણૂકનો સિદ્ધાંત છે, ગતિશીલતાનો સિદ્ધાંત છે, મર્યાદિત પરિબળોનો સિદ્ધાંત, સમયનો સિદ્ધાંત, વ્યક્તિગત હિતનો સિદ્ધાંત
ભાગીદારીનો સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો છે એ નિર્ણયકરણમાં ઉપયોગી બનતા હોય છે. હવે છે નિર્ણય ઘડતરનું મહત્વ. નિર્ણય ઘડતર કે નિર્ણય પ્રક્રિયા છે એનું મહત્વ શું છે, શા માટે ઉપયોગી છે? પેલું છે દરેક સપાટી નિર્ણય લેવાનું કાર્ય થાય છે, કે જેટલી પણ સપાટી હોય છે, ઉચ્ચ કક્ષાની સપાટી, નિમ્ન કક્ષાની સપાટી હોય કે પછી મધ્યમ કક્ષાની સપાટી હોય, દરેક સપાટીઓ નિર્ણયનું કાર્ય છે નિર્ણય પ્રક્રિયાનું કરવામાં આવતું જ હોય છે. બીજું છે સંચાલનના કાર્યોની ચાવી જ નિર્ણય પ્રક્રિયા છે, કે સંચાલનના જેટલા પણ કાર્યો છે એની ચાવી કે મતલબ ચાવીરૂપ કાર્ય છે એ નિર્ણય પ્રક્રિયા દ્વારા થતું હોય છે, કે એના દ્વારા જે પણ સંચાલન છે તમારે કરવું છે તો નિર્ણય લેશો તો એના કારણે વ્યવસ્થિત લઈ શકશો. બાકી વિકલ્પોની પસંદગી કરવામાં આવે, નિર્ણય કોઈ પણ પ્રકારનો લેવામાં ન આવે તો એના કારણે સંચાલન છે એના કાર્ય છે વ્યવસ્થિત થતા નથી. ત્રીજું છે સંચાલકોની કાર્યક્ષમતાનો માપદંડ છે, કે સંચાલકોની કાર્યક્ષમતા કેટલી છે. જો સારો એવો નિર્ણય પસંદ કરશે તો એની કાર્યક્ષમતા કેવી હોઈ શકે, તો કે સારી એવી હોઈ શકે. પણ જે નિર્ણય લીધેલો છે એમાં કોઈ પણ પ્રકારની નિર્ણયથી કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો, કે કોઈ પણ હેતુ છે નિર્ણયની અંદર જોવા મળતો નથી, તો એ શું થાય, તો એની કાર્યક્ષમતા છે ઓછી છે, એનો માપદંડ છે એનું મૂલ્યાંકન છે એ નિર્ણય પ્રક્રિયાના આધારે લેવામાં આવતું હોય છે. ચોથું છે ધંધાના પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે નિર્ણય જરૂરી છે, કે ધંધાના જે અલગ અલગ પ્રશ્નો આવે છે, જે સમસ્યાઓ આવે છે એની અંદર જે નિર્ણયની પ્રક્રિયા છે એ જરૂરી છે, એટલે એનો ઉકેલ લાવવા માટે. તો એને ઉકેલ લાવવો છે તો એના માટે 2-3 તમને વિકલ્પ મળે છે અને વિકલ્પના આધારે કોઈ એક નિર્ણય છે એ લેવામાં આવતો હોય છે. એટલે ધંધાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે નિર્ણયો છે એ લેવો જરૂરી બનતું હોય છે. પાંચમું છે સફળ સંચાલન માટે નિર્ણયની પ્રક્રિયા છે જરૂરી છે, કે સારું સફળ રીતે સંચાલન કરવું છે તો એના માટે થઈને પણ શું જરૂરી બનશે, તો કે નિર્ણય પ્રક્રિયા છે જરૂરી બનશે. જો સારું છે સફળ રીતે સંચાલન કરવું છે, સારા એવા ઉદ્દેશ્ય છે સિદ્ધ કરવો છે, નફો છે સારો એવો લઈ આવવો છે, તો એના માટે શું કરવું પડે, તો કે નિર્ણય પ્રક્રિયા છે અગત્યની બાબત છે. નિર્ણય પ્રક્રિયા સારી એવી હશે, વિકલ્પ પસંદ સારા એવા કરેલા હોય, નિર્ણયો સારી રીતે લીધેલા હોય તો સફળ સંચાલન થઈ શકશે. છઠ્ઠું છે ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે ખૂબ જ અગત્યનું છે કાર્ય છે, કે ધંધાના જે તે ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે થઈ અને આ કાર્ય છે કરવું પડતું હોય છે. એટલે ધંધાના જે ઉદ્દેશ્યો છે સિદ્ધ થઈ શકે વ્યવસ્થિત રીતે, એટલા માટે થઈને શું કરવામાં આવે, તો કે નિર્ણયકરણ કરવામાં આવે, કે તે પોતાના જે ઉદ્દેશ્ય છે એને સારી રીતે સિદ્ધ કરાવી શકે. તો આ હતા નિર્ણય ઘડતરનું મહત્વ, એના તબક્કાઓ અને સિદ્ધાંતો. હવે જે આજે જે નિર્ણય કાલે જોયું તો નિર્ણય પ્રક્રિયા છે, નિર્ણયકરણ છે એની વ્યાખ્યા, એના લક્ષણ, આજે એના તબક્કા, એના સિદ્ધાંત અને એનું મહત્વ. કાલે જોઈશું એના નિર્ણયકરણના પ્રકારો, કે નિર્ણયના પ્રકારો કયા છે અને એની જે પદ્ધતિઓ છે, કયા પ્રકારે નિર્ણયો છે લઈ શકાય છે. તો આજે અત્યાર સુધી જ રાખશું. હવે આગળના લેક્ચરમાં બીજો ટોપિક છે એ જોશું.